દેશભરમાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવા મામલે એનએસયુઆઈ વિરોધ કરી રહ્યું છે। અમદાવાદમાં એનએસયુઆઈએ ડોમેસ્ટિક એરપોર્ટ પર વિરોધ દર્શાવ્યો છે। કલાકો સુધી મુસાફરો એરપોર્ટ પર રહેવા મજબૂર। મુસાફરોને રિફંડમાં પણ વિલંબ થતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે। મુસાફરોના હિતમાં તાત્કાલિક કાર્યવાહી અને વળતર આપવાની માંગ કરી છે। એરલાઇન્સ કંપનીને રજૂઆત કરે તે પહેલા જ અટકાયત કરાઈ છે। પોસ્ટરને લઈને વિરોધ કરવા આવ્યા હોવાની પણ માહિતી છે। એનએસયુઆઈ વિરોધ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી। ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ વચ્ચે અમદાવાદ એરપોર્ટ ઉપર એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। એ રજૂઆત મુસાફરોને મળીને અને તેની સાથે તે ઇન્ડિગોની ફ્લાઇટમાં જે અસર સર્જાય છે તેની આ પ્રતિક્રિયા જોવા મળી છે। શું કહેશો આજે? અમે આજે મુસાફરોને પાણી આપવા આવ્યા છીએ, એમની મુલાકાત કરવા આવ્યા છીએ, એમની વેદના જાણવા આવ્યા છીએ। ત્યારે પોલીસને એરપોર્ટની દાદાગીરી તો જો અમને પાણી પણ ના વેચવા દે, મુસાફરોને મળવા પણ ના દે કે ખરેખર શું તકલીફ છે। અમારી વાત એ જ છે કે મુસાફરોની તકલીફ જાણવી છે કે મુસાફરો કેટલા હેરાન થઈ રહ્યા છે। વિરોધ છે કે મદદ કરવાનો? પાણી મળવા પાણી આપવા આવ્યા છીએ, પાણી પણ ના આપી શકીએ, મળી પણ ના શકીએ। હું એમ કહું છું કે અહીંયા અમારે પાણી પણ આપવાનો હક નથી। મુસાફરો લાખો હેરાન થઈ રહ્યા છે દરેક એરપોર્ટ ઉપર। આખા ભારતમાં લોકો હેરાન છે। પેલા નોટબંધી કરીને નાના નાના ગરીબોને લાઈનમાં લાગ્યા, હવે અમીરોને પણ લાઈનમાં રાખે છે। એની સામે અમારો વિરોધ સાથે અમીરો આંદોલન ભલે ત્યારે અટકાવવામાં આવ્યું છે કે પોલીસ જે છે એનએસયુઆઈના કાર્યકરોને અહીંયાથી લઈ જઈ રહી છે। તેઓની અહીંયા અટકાયત કરવામાં આવી છે કારણ કે પોલીસ મંજૂરી વગર આ જે આખો કાર્યક્રમ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈના કાર્યકરોનું કહેવું છે કે તેઓ અહીંયા પાણી આપવા આવ્યા, મુસાફરોને મદદ કરવા માટે આવ્યા હતા, પણ એ વિરોધની વાત હતી અને ત્યાં આ એરપોર્ટ ઉપરના એ સીધા દ્રશ્યો જે છે એ જોઈ શકાય છે કે જ્યાં એનએસયુઆઈના કાર્યકરને પોલીસની વાનમાં જે છે એ બેસાડવામાં આવી રહ્યા છે અને વિરોધ થાય તેની પહેલા જ એ કાર્યકરોની અટકાયત જે છે તે અહીંયા એરપોર્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ત્યાં એનએસયુઆઈના કાર્યકર સાથે જ્યારે G24 કલાકે જી મીડિયાએ વાત કરી તો તેમણે એક મદદની વાત કરી કે મદદ માટે તેઓ આવે છે, ન કે કોઈ વિરોધ માટે। એ મદદ પણ કરવા દેવામાં નથી આવતી। એ માહોલ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને અહીંયા આ પોસ્ટર એ પણ એનએસયુઆઈના કાર્યકરો અહીંયા લઈને આવ્યા હતા અને કાર્યક્રમ પહેલાં જ તેમને અટકાયત કરીને જે છે તે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, જી મીડિયા, અમદાવાદ।